ગૃહમંત્રી અમિત શાહ આવશે જૂનાગઢના પ્રવાસે 15મી ફેબ્રુઆરી ગૃહમંત્રી અમિત શાહ આવશે વિસાવદર નજીકના બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે આવશે ગૃહમંત્રી ચાપરડા ખાતે વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત ચાપરડામાં સૈનિક શાળા જય અંબે હોસ્પિટલ અતિથિ ભવનનું કરશે લોકાર્પણ ચાપરડામાં બ્રહ્માનંદ વિદ્યાધામ મંદિરનું પણ કરશે ખાતમુહૂર્ત ચાપરડા ખાતે આવશે ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેને લઈને પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે ચાપરડામાં સૈનિક શાળા જય અંબે હોસ્પિટલ અતિથિ ભવન જેનું લોકાર્પણ કરવામાં આવશે તો સાથે જ બ્રહ્માનંદ વિદ્યાધામ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એના માટે 15મી ફેબ્રુઆરીએ ગૃહમંત્રી અમિત શાહ વિસાવદર ખાતે આવશે વિસાવદર નજીક બ્રહ્માનંદ ધામ ચાપરડા જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચશે ચાપરડા ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સૈનિક શાળા જય અંબે હોસ્પિટલ અને અતિથિ ભવનનું લોકાર્પણ તો બ્રહ્માનંદ વિદ્યાધામ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જૂનાગઢ પ્રશાસન પૂરી રીતે સતર્ક તૈયારીઓ કરી લેવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનની અમિત શાહ ગુજરાત ખાતે પહોંચે જૂનાગઢ ખાતે જૂનાગઢના પ્રવાસે ગૃહમંત્રી અમિત શાહ આવશે અને અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે ચાપરડામાં સૈનિક શાળા જય અંબે હોસ્પિટલ અને અતિથિ ભવનનું લોકાર્પણ થશે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જૂનાગઢના અમારા સંવાદદાતા કઈ રીતનો કાર્યક્રમ છે કયા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે બિલકુલ અમિત શાહના જો જૂનાગઢ જિલ્લાના પ્રવાસની વાત કરીએ તો વિસાવદર નજીક જે ચાપરડ આવે છે ત્યાં તેઓ આવશે આગામી 15 ફેબ્રુઆરીના રોજ તેઓ અહીંયા આવશે અહીં તેઓ ખાસ લોકાર્પણમાં સૈનિક શાળાનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે હારે જય અંબે હોસ્પિટલ અને સાથે જે અતિથિ ભવન છે બ્રહ્માનંદ વિદ્યાધામનું અતિથિ ભવન છે તેમનું પણ લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત ખાતમુહૂર્તની જો વાત કરીએ તો બ્રહ્માનંદ વિદ્યાધામ મંદિરનું ખાતમુહૂર્ત પણ 7 ટકે કરવામાં આવશે અમિત શાહનો પ્રવાસ એક રીતે કહી શકાય કે આ ચાપરડા સ્થિત છે પરંતુ મહત્વની બાબત એ પણ અહીં બની જાય છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે અને હારે અન્ય કેટલીક નગરપાલિકાની ચૂંટણી પણ છે તે દ્રષ્ટિકોણથી જોતા રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ આ પ્રવાસ અતિ મહત્વનો સાબિત થાય એવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે આભાર આપનો તમામ માહિતી બદલ